ગોડીજી પાર્શ્વનાથ દાદાની શીતળ છાયામાં અને સાહેબશ્રીની નિશ્રામાં દેવપુર દેવનગરી દેવપુર આંગણે આપણે આજે આપણા ગોડીજી પાર્શ્વનાથ દાદાની જન્મજયંતિનો મહોત્સવ આપણને હર્ષભાઈ ડેડિયાએ બહુ ભાવપૂર્વક અને મંત્રોચ્ચારથી આપણે આજે પૂર્ણાહુતિ કરી. આજે આપણે માણી ને સૌ સંગાથે આપણે આજે અને એ જન્મજયંતિના નિમિત્તે જે અષ્ટમ તપ કરી છે એવા તપસ્વીઓને દેવપુર મહાજન સાતા પૂછે છે. તપસ્વીઓ બધા સાતામાં છો અને આપની તપસ્યા નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી શુભેચ્છા. આ સમસ્ત આયોજનના લાભ શ્રીમતી મંજુલાબેન દીપકચંદ હરિયાએ લીધેલ છે. ખૂબ ખૂબ અનુમોદનીય છે. જય જિનેન્દ્ર. આજે બપોરના 3 થી 4 વ્યાખ્યાન છે. સકળ સંઘે લાભ લેવા વિનંતી. સાંજના પણ સરસ્વતીની આરાધના છે. આરતી બાદ તો સકળ સંઘે પધારવાનું છે. 8 થી 10. લાભાર્થી પરિવાર તરફથી માજનવાડીમાં સ્વામી વસ્ત્રનો સર સંઘને આમંત્રણ છે. બહાર ગામથી પધારેલા મોંઘેરા મહેમાનો, અમરનાથથી પધારેલા અમરનાથ મહાજન તેમજ રાધનજાળથી પધારેલા આપણા કલ્યાણવાસી લક્ષ્મીજનભાઈ, તેઓને દેવપુર મહાજન આવકારે છે અને ભાવભીનું સ્વાગત કરે છે. ધન્યવાદ. 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 વાંધો નહીં, પછી ખબર પડશે ત્યારે હસજો. હા. હે? અચ્છા અચ્છા. ધન્યવાદ. ધન્યવાદ. વાહ વાહ વાહ. આજે પરમાત્માનો જન્મ મહોત્સવ 29મો જન્મ કલ્યાણક આજે સૌએ આપણે ઉજવ્યો અને હવે ભગવાનના અભિષેક કર્યા, અષ્ટપ્રકારી પૂજા કરી અને હવે આરતી મંગળ દીવો શાંતિ કળશ આરતી અને મંગળ દીવો થશે. ખૂબ ભાવપૂર્વક આપણે બધા જ એમાં જોડાશું. આવો આ પરિવારની ખૂબ હૃદયથી આપણે અનુમોદના કરીએ. ફરીવાર હૃદયથી બધા જ ભેગા મળીને અનુમોદના. અને એમને તો મનોરથ ગયા વર્ષથી જ સેવ્યો હતો અને આજે જે ઘડીની રાહ હતી આપણને એ આજે જન્મ મહોત્સવ આવ્યો ભગવાનનો. અને એકવાર આ પરિવારે આયોજન કર્યું એટલે વધાઈ આપીશું આજે જન્મ મહોત્સવની. વધામણી 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 આપીએ આજ. બોલો વધામણી. ઘરે છોકરો જન્મ્યો હોય તો કોરો વાંટ્યો અહીં. બોલો ખીરાય. આણે સોથા ખીર ઈ દીધા પાંકે. બોલો ખીરાય. ધન્યવાદ. ધન્યવાદ. ભગવાનની 108 દીપકની આરતી ઉતરશે. દીપકભાઈ ઉતારશે. जीणंदा नाभिराया मरुदेवी को नंदा. पहली आरती पूजा कीजे नर भव पामीने लाभो लीजे. दूसरी आरती दीन दयाड़ा दुलेवा मंडप मां जग अजवाड़ा. तीसरी आरती त्रिभुवन देवा सुर नर इंद्र करे तोरी सेवा. चौथी आरती चौगति चूरे मन वांछित फल शिव सुख पूरे. पंचमी आरती पुण्य उपाया मूढ़ चंदे ऋषभ गुण गाया. जय जय आरती आदि
જીણંદા નાભિરાયા મરુદેવી કુનંદા. ચાલો પૂજારીજી આરતી બહાર લઈ જજો. મંગળ દીવો આપજો લાભાર્થી પરિવારને. દીવો 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 રે મંગલિક દીવો રે. દાદાની આરતી ઉતારણ રે બહુ જીર્ણ જીવો રે. આમણું ઘેર પર્વ દિવાળી અંબરે ખેલે અમરાવાડી. પીપાડ ભણેને કુળ અજવાળી. ભાવે ભક્તિ વિઘ્ન નિવારી. પીપાડ ભણેને કડી કાલે. આરતી ઉતારી રાજા કુમાર પાડે. અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક. મંગલિક ચતુર્વિધ સંગન હોજો. હે મંગલિક દેવપુર જૈન સંગને હોજો. મંગલિક હરિયા પરિવારને હોજો. દીવો 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 રે મંગલિક દીવો રે. આરતી ઉતારણ રે બહુ ચિરંજીવો રે. દીવો મંગલ આરતી કીજે ચંદન કુસુમે કરી પૂજે. ગીત વાજિંદ્રના બહુ ઠાઠ આલેખે મંગલ આઠ. પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા ભવો ભવના પાર્થિક ખોવા. સર્વે જીન જીનું મુખડું જોવા ભવો ભવના પાર્થિક ખોવા. ભવો ભવના પાર્થિક ખોવા. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી. ચાલો અક્ષત આપજો. ભલું થયું ને અમે જીન ગુણ ગાયા. રસનાનો રસ પીધો રે. ભલું થયું ને અમે પ્રભુ ગુણ ગાયા. રસનાનો રસ પીધો રે. રાવણ રાય નાટક કીધો અષ્ટાપદ ગિરી ઉપર રે. રાવણ રાય નાટક કીધો અષ્ટાપદ ગિરી ઉપર રે. થૈયા થૈયા રાસ રમીને તીર્થંકર પદ બાંધ્યો રે. થૈયા થૈયા નાટક કરતા તીર્થંકર પદ બાંધ્યું રે. હાલો થાળ ભરી ભરી મોતીડે વધા. એ થાળ ભરી ભરી અક્ષતે વધાવો. પ્રભુજીને ફૂલડે વધાવો રે. થાળ ભરી ભરી મોતીડે વધાવો. પ્રભુજીને અક્ષતે વધાવો રે. આ પૂજા જે ભણે ભણાવે દસ ઘર મંગલ હોજો રે. દેવચંદ્ર કહે મારા ભવ સકળ મનોરથ પડજો રે. ભલું થયું ને અમે જીન ગુણ ગાયા. રસનાનો રસ પીધો રે. ભલું થયું ને અમે જીન ગુણ ગાયા. રસનાનો રસ પીધો. બોલો ગોળીજી પાર્શ્વનાથ ભગવાન કી. હાલો ભગવાન સામે બધા જ ઈચ્છામી ખમાસમણો વંદેવ જાણી જાય નિસ્સિહિયાય. ઈચ્છામી ખમાસમણો વંદેવ જાણી જાય નિસ્સિહિયાય. છા કારેણ સંધિ સ ભગવાન પૂજન વિરાજનાર્થે હિર્યા અર્ય કરે છે આજ અમને શિવ સુખ આપો. આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. સકોના મન વાંચિત પૂરો ચિંતા સહુની ચૂરો રે. એવો વિરુદ્ધ છે આજ તમારો કેમ રાખો છો દૂરે સેવક. અર્ય કરે છે રાજ અમને શિવ સુખ આપો. સેવકની વાલા ભલો દેખી મનમાં હેરન ધર
सो रे करुणा सागर केम कहवासो जो उपकार न कर सो सेवक अर्ज करे छे राज अमने शिव सुख आपो 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 ने महाराज अमने मोक्ष सुख आपो लटपटनु हवे काम नहीं छे प्रत्यक्ष दर्शन दीजे रे तुम्हारे दीन नहीं साहिब पेट पड़ा पति दे सेवक अर्ज करे छे राज अमने शिव सुख आपो 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 ने महाराज अमने मोक्ष सुख आपो श्री संकेश्वर मंडन साहिब विना करी अवतारो रे कहीं न हर समाया कर मुझने बहुसागर दीतारो सेवक अर्ज करे छे राज अमने शिव सुख आपो 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 ने महाराज अमने मोक्ष सुख महालाखेड़ी यात्रा सफल होजो सफल होजो सफल होजो। हाथ जोड़ लो बता ओम आज्ञाहीनम क्रियाहीनम मंत्रहीनम च यत्पुतं तत् सर्वं कुर्यादेव शबन्तु परमेश्वर आवाहन नैव जानामि न जानामि विसर्जनम पूजा विधिं न जानामि प्रसीद परमेश्वर प्रसीद परमेश्वर प्रसीद परमेश्वर उपसर्गाक्षयं यान्ति चित्रं देवी नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमङ्गलं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की होली जी पार्श्वनाथ भगवान की जयवला पार्श्वनाथ भगवान की आज के आनंद की नमो नमो जय जिनेश्वराय नमो नमो जय जिनेश्वराय नमो 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 जिनेश्वराय नमो नमो जय जिनेश्वराय। जैन है हम गर्व हमें है जैन है हम गर्व हमें है यही तो है पहचान हमारी। नमो नमो जय जिनेश्वराय नमो नमो जय जिनेश्वराय नमो 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 जिनेश्वराय नमो नमो जय जिनेश्वराय। सत्य हिंसा धर्म हमारा क्षमा है सारा मर्म हमारा। सत्य हिंसा धर्म हमारा क्षमा है सारा मर्म हमारा। वीर प्रभु के शांति पथ पर धर्म ध्वजा लहराए धर्म के जैसे कर्म करे तभी जैन हम कहलाए। अगर मिले जो जन्म दोबारा आनंद रंग भगवंत संग अनहद उमंग उपजाया हम अंग अंग सागर तरंग रुचिरंग सुमंगल गाया गुणगान प्रभु ना सुर ताल वाद
जे भक्ति करी ते ओछी पड़े ते नित नित जाने प्रीति हम अंतर आ हमेशा गातो प्रेम प्रभुनी प्रीति जे भक्ति करी ते ओछी लागे जाने नित नित प्रीति हम अंतर आ हमेशा गातो प्रेम प्रभुनी प्रीति गुणगान प्रभुना सुन ताल माद बुध अनुपम चाले दादा मंदिरे मनोहर दादा मंदिरे दादा मंदिरे मनोहर दादा मंदिरे आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो हम अंग अंग सागर तरंग उस रंग सुमंगल पायो आनंद रंग भगवंत संग अनहद उमंग उपजायो हम अंग अंग सागर तरंग उस रंग सुमंगल पायो गुणगान प्रभुना सुर ताल माद बुध अनुपम चाले दादा मंदिरे मनोहर दादा मंदिरे 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 આ બધા હમણાંના સ્તવનો છે, પણ આપ બધાને આવડતા હોય એવો એક ક્લબ કરીને એક આખી હારમાળા બનાવીએ અને પરમાત્માને આપણે અર્પણ કરીશું. એક બધાને આવડતા હોય એવા સ્તવનોની બે બે લાઈન આપણે લેશું. હું જ્યાં ઊભો રહી જાઉં ત્યાંથી તમારે ઉપાડવાનું. ચાલશે? હા કે ના? હા કે ના? હા પાડો છો કે ના પાડો છો? હા, ભલે ભલે ભલે. મૂકે અનુભવ પૂરો થયો આણે. હે? ના ના ના, અહીંયા હસી કંઠી વાળા બોરા રોખા જોવા જુ ઓખા નહીં હું હસી. આવો ખૂબ ભાવથી આપણે બધા જ ભગવાન ગોળીજી પાર્શ્વનાથ દાદાના ચરણે આવી અને આપણે બધા જ જેવા આવડે એવા જે જ્યાં ઊભો રહી જાઓ ત્યાંથી તમે ઉપાડવાનું ચાલુ કરજો. બરાબર? દિન દુખિયાનો તારા રાજપાટને વારો નહીં આવે આપણને. તારા તું મને વાહ હાર્મોનિયમ નો રેલો પકડી રાખ. હું જીવું છું જિંદગીનું આખરી જ્યાં વસે. વાહ, ધન્યવાદ. પ્રભુ માંગુ તારી પાસ માં મને આવતો
જન્મ વાલકેશ્વરમાં હોય. શું વાત કરો છો? મને એક જણે કીધું જન્મ વાલકેશ્વરમાં હોય, હીરા બજાર વાળાનું કુળ હોય. માંગવું તો ઓછું શા માટે માંગવાનું ભાઈ? તો પછી પણ આપણે આરાધકો શું માંગીએ? જન્મ વળી તીર્થંકર કુળ હોય, પારણા માનવકાર સંભળ. બોલો માને આખડી મારી મારા મુખના જ્યાં તમારા બોલો દેવોનું વિમાન જાણે ઉતર્યું. દેવોનું વિમાન જાણે ઉતર્યું. એવું મંદિર આપનું સોહાય છે, જ્યાં તમારા જ્યાં તમારા રાતા જેવા ફૂલડાને આજ તારી આંગીનો કઈ પ્યારા પાસજી હોલા. દીન દયાળ મુને જોગી વાડે જાગતો ને માતો શામળો સો મલ પ્યારા પાસજી હોલા. દીન દયાળ એ મારી આંખોમાં શંખેશ્વર આવજો રે. મારી હું તો ધન્યવાદ એ હું તો પાપણ નામ મારા હૈયાના હાર બની આવજો રે. મારા હૈયાના હું તો પાપણના પુષ્પે વધાવું. હો હું તો પાપણના પુષ્પે વધાવું. એ મારો એક જ છે નાથ તને માનું. પકડ હાથ તો હવે તને જાણું. બોલો મારો એક જ છે એ પકડ હાથ તો હવે તને જાણું. મારા રોમે રોમે તમે વ્યાપજો રે. મારા રોમે તો પાપણના પુષ્પે વધાવું. હો હું તો પાપણના પુષ્પે વધાવું. તો ઊંચા અંબરથી ઊંચા અંબરથી બોલો દર્શન કરવાને તલસે આંખડી. હો દર્શન કરવાને રૂમ ઝૂમે આવો હો પ્રભુજી. રૂમ ઝૂમે આવો હો પ્રભુજી. રાહ જોઈ
दर्शन करवाने तन से आखड़ी सूरज ने चांद नाना दीवा प्रगटाव्या टम टम तार लाओ मारे के बिछा ओ टम टम सूरज ने चांद लाना दीवा प्रगटाव्या टम टम तार लाओ मारे के बिछाव्या टम टम तार लाओ मारे के बिछाव्या ઊભી અંધેર હું તો એક મિનિટ હમણાં મંજીરા મૂકી દો બધા હા કારણ કે ઉત્તર ને દક્ષિણ થાય છે બધા હા એટલે પછી હું કહીશ ત્યારે એક ભેગા વગાડજો બધા હા હમણાં મૂકી દેજો હા પછી શું હતું લાઈન ઊભી અંધેર હું તો જઉં રે માટલડી ઓહો ઊભી અંધેર હું પછી જમજમાટી બોલાવશે દર્શન દર્શન કરવાને તલ સે આંખડી હો હો દર્શન કરવાને તન સે આખડી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી ઊંચા અંબરથી આવો ને પ્રભુજી દર્શન કરવાને તલ સે આંખડી હો હો દર્શન કરવાને તન સે આખડી રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં કે રોમે રોમે હું તારો થતો જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું બી જાઉં પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુ હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજરા હજુ તારી નજરોમાં નજરાતી જાઉં છું તારી નજરોમાં નજરાતી જાઉં છું તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું વિતરાગી તારા થકી હું સુહાઉં આવો આવો દેવ રોતી રોતી ચંદન બાળા વીનવે છે રાજ મારા પગમાં બેડી માથે મૂંડી આંખે આસુધાર પગમાં બેડી માથે મૂંડી આંખે આસુધાર ઉપવાસ
ઉપવાસી ત્રણ દિવસની ઉપવાસી ત્રણ દિવસની મુખ ગણતી નવકાર મારા આંગણા સુના બોલો આવો આજ મારા પ્રભુજી સેવક કહીને બોલાવો રે બોલો આજ મારા પ્રભુજી સામું જુઓ ને એટલે હું મન ગમતું પામ્યો રૂઠડા બાળ મનાવો મારા સાઈ રે આજ મારા પ્રભુજી હાલો હવે 1 2 3 4 5 6 ભાઈ તમે નહીં જતા ત્યાં 7 8 9 હવે મંજીરા લેજો હાથમાં જાંજ લ્યો હવે જનજનાટી બોલાવાની છે એકદમ આજ મારા પ્રભુજી સામું સેવક કહીને બોલાવો હાલો પાર્શ્વનાથ 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 બોલો જય જય શ્રી 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 ઘોડીજી પાર્શ્વનાથ ભગવાન કી આવી રીતના જનજનાટી બોલાવજો વચ્ચે વચ્ચે હું કહું ત્યારે તમે ઉપાડતા નહીં તમારું માં સરસ્વતીની આરાધના આજે આપણે સૌ કરીશું 1 કલાક અહીંયા ચાલશે બધું ખાસ બધા જ આરાધના કરજો અને બે જણ વચ્ચે એક મૂકી દેજો સિદ્ધપુર પાટણથી સોમચંદ્રજી એક વખત નીકળ્યા અદ્ભુત મહાન સાધક અને માં સરસ્વતીની સાધના એમણે કરવી હતી માં ભગવતી સરસ્વતી માનું નિવાસ હકીકતમાં કહેવાય છે કાશ્મીરમાં ક્યાં કહેવાય છે કાશ્મીર દેશ એ માં સરસ્વતીનું સ્થાન છે મૂળ સ્થાન ત્યાં છે આજે એ લુપ્ત થઈ ગયું છે એ સ્થાન એક જ સરસ્વતી માનું ઇન્ડિવિજ્યુઅલ મૂળ નાયક તરીકે સરસ્વતીમાં ઇન્ડિવિજ્યુઅલ સરસ્વતી માનું તીર્થ એમ તો ઘણા ઠેકાણે સરસ્વતીમાં પ્રતિષ્ઠિત છે પરંતુ સરસ્વતી માનું જ મંદિર કહેવાય એવું આંધ્રપ્રદેશમાં એક જ તીર્થ છે અત્યારના નામ છે બાસર તીર્થ ક્યારે જવું હોય તો જજો હવે જૈનેતરોના હાથમાં ગયું પરંતુ બહુ અદ્ભુત પ્રભાવશાળી સ્થાન છે ક્યારે જવું હોય તો ત્યાં જજો બાસર આંધ્રપ્રદેશમાં છે હૈદરાબાદથી લગભગ 250-300 કિલોમીટરે આવે છે અને એ બાસર તીર્થમાં મેં જોયું છે એક તો શ્યામવર્ણી પ્રતિમા પરંતુ આખો હળદરનો વિલેપન કરેલો માતાજી ઉપર અને હું 3-4 વખત ગયો છું ત્યાં જેમ જૈનેતરોના મંદિરો આવે ને તો તમે જોશો બહાર ફૂલ ને પ્રસાદની આખી
લારીઓ લાગેલી હોય, જોઈ છે ને? તેમ તમે બાસર જાઓ ને તો ત્યાં બોલપેનની લારીઓ લાગે. 2 રૂપિયાથી લઈને 2 લાખ સુધીની બોલપેન ત્યાં તમને મળે. અને ત્યાં તમે માતાજીને ધરાવો અને એ પ્રસાદ સ્વરૂપે મળે તમને, અને છોકરાઓ એનાથી એક્ઝામ લખે. આજની તારીખમાં પણ ત્યાંના જે સ્થાનિકો છે એમનો વિશ્વાસ છે. મેં પણ અનેકવાર ત્યાં સંઘ સ્વરૂપે પણ ગયા છીએ, આરાધના પણ કરી છે. મા સરસ્વતીની ઉપાસના તો દરેક કરે જ છે. આ એક એવા ભગવતી છે જેમના હાથમાં કોઈ અસ્ત્ર શસ્ત્ર નથી. શું છે? વીણા છે. મા ભગવતી વીણાવાદિની છે. એક હાથમાં માળા પકડેલી છે અથવા અમુક ઠેકાણે કમળ પુષ્પ પકડેલું છે, અને એક હાથમાં પુસ્તક. પુસ્તક એ બુદ્ધિનું પ્રતીક છે, અને માળા એ આરાધનાનું, ભક્તિનું પ્રતીક છે. એટલે ભક્તિ હૃદયથી થાય. હૃદય અને બુદ્ધિ, ઘણીક વાર હૃદય કંઈક કહેતું હોય, બુદ્ધિ આપણી કંઈક કહેતી હોય, પણ એ હૃદય અને બુદ્ધિની વચમાં જેને તાલમેલ કરતા આવડે, જેને વીણા વગાડતા આવડી જાય, એ સરસ્વતી માનો સાધક કહેવાય છે. સરસ્વતી માનો સાધક હંમેશા વિખવાદ ઊભો ન કરે, વિવાદ ઊભો ન કરે. સરસ્વતી માનો સાધક હંમેશા સમન્વય કરીને ચાલે. સરસ્વતી માના સાધકનું આ બહુ મોટું લક્ષણ છે. સરસ્વતીમાં દરેકને પ્રસન્ન નથી થતા. સરસ્વતી માની પ્રસન્નતા મેળવવી બહુ મુશ્કેલ છે. મહાલક્ષ્મી દેવીની ઈઝી છે. મહાલક્ષ્મી દેવી પુણ્ય એકત્રિત કરો એટલે તમને ચોંટીને રહે. પણ એકવાર જો પુણ્ય છૂટ્યું એની સાથે, એટલે ભરોસો નથી. કદાચ સરસ્વતી માનો ભરોસો કરી શકાય, મહાલક્ષ્મી માનો ભરોસો નથી. એકવાર આવે તો આવે, જાય તો જાય. પણ સરસ્વતી માં એકવાર આવ્યા એ આવ્યા, જાય એ બીજા. ખ્યાલ આવ્યો? એકવાર આવે એ આવે, પણ જાય નહીં કોઈ દિવસ. માં સરસ્વતીની ઉપાસના અત્યંત ગંભીર છે. સરસ્વતી માની આરાધના કરવા વાળો વ્યક્તિ કોઈ દિવસ કોઈનો તિરસ્કાર ન કરે. સરસ્વતીનો પુત્ર હોય, સરસ્વતીનો સાધક હોય, વ્યાસપીઠ પર બેસે છે જે પણ વ્યક્તિ, કા મહાત્મા હોય, આરાધક હોય, સાધક હોય, એ કોઈ દિવસ વિવાદ ઊભા કરે એવા પ્રશ્નો ઊભા ન કરે. સરસ્વતી માનો સાધક બધાને લઈને ચાલે. સરસ્વતી માનો સાધક પ્રેમની ઉર્જા વધારવા વાળો છે, કારણ એમના હાથમાં કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર નથી. સ્વાતિ નક્ષત્ર આવે અને એની સાથે શુક્રવાર, રવિવાર અથવા ગુરુવારનો દિવસ આવે તો અત્યંત ઉત્તમ પરિણામ આપને પ્રાપ્ત થઈ શકે સરસ્વતી માની સાધનાનું. તો એવા અનેક તીર્થો જ્યાં સરસ્વતી માં સ્થાને બિરાજમાન છે, પરંતુ મૂળ કયું? હિમાલય છે, કાશ્મીર છે. અને આ સોમચંદ્રજીને એકવાર ઈચ્છા થઈ, પાટણથી વિહાર કરવાનો ચાલુ કર્યો. કાશ્મીર જવું છે. હવે કાશ્મીર સુધીની આપ જાણો છો ને વિહાર કેવો હોય? વિહાર કેવો છે? બહુ અઘરું છે. દક્ષિણ ભારતનું તો મેં જોયું છે. આપણા 2-3 મહાત્માઓ ગયા હતા, 2 થી 3 મહિના લાગ્યા કેરેલા પહોંચતા. અને કોચીનની પછી તો આજુબાજુના જે પણ અત્યંત ગંભીર સમસ્યા છે વિહારની, અને એમાં ત્યાં પહોંચવાનું. ગુજરાત છોડ્યું, ઉત્તર ગુજરાત છોડ્યું, અને ઉત્તર ગુજરાત છોડીને રાજસ્થાનમાં એન્ટર થાઓ એટલે પહેલું જ ક્ષેત્ર આવે પિંડવાડા. અને એ પિંડવાડાના અજારી તીર્થ આજે પણ છે. અજારી તીર્થ છે, ઐતિહાસિક તીર્થ છે. અને અજારી તીર્થમાં સોમચંદ્રજીનો મુકામ હતો. ત્યાં રાત્રિ થઈ ચૂકી છે, બીજો ઉપાય નથી, જંગલ છે. અને જંગલની વચ્ચોવચ્ચ એક દિવસ માં સરસ્વતી પ્રસન્ન થયા. એમની પરીક્ષાઓ લે છે. મારે વધારે નથી ચલાવવું કારણ ટાઈમ નથી મારી પાસે. 2-3 પરીક્ષાઓ પણ લે છે. 2 થી 3 લેક્ચર ચાલે એના. આટલું મોટો ઇતિહાસ છે. અને પછી આગળ જઈને માં સરસ્વતીમાં પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. વત્સ, આપના ઉપર હું પ્રસન્ન છું. તમને વિહાર કરવાની આવશ્યકતા નથી. કાશ્મીર સુધીનો સમય ન બગાડો. તમને જોતું જ હોય તો અહીંયા જ આરાધના ચાલુ કરી દો. 21મા દિવસે હું પ્રગટ થઈશ, વરદાન માંગજો. અને વરદાન તો શું માંગે? આ પંચ મહાવ્રતના ધારક છે, આરાધના કરે છે, બીજ મંત્રની સાધના કરે છે, અનેક સ્તોત્ર મંત્રનો જવાબદાર પૂર્વક લાજવાબ રચનાઓ કરે છે. સાધનામય 21 દિવસ પસાર થયા.
21મા દિવસે જાપની પૂર્ણાહુતિ થઈ. માં સરસ્વતી સાક્ષાત સ્વરૂપે પ્રગટ થયા અને એ સરસ્વતી માએ વરદાન માંગવાનું કહ્યું અને એમણે એક જ વરદાન માંગ્યો કે માં જ્યારે પણ અહીંયા ઉપયોગ કરવાનું આવે, કારણ જો આ ઠેકાણે હશે ને તો બધું ચાલશે બરાબર, આ ઠેકાણે નહીં હોય તો ચાલશે એકવાર, સમજો છો ને, એકવાર નહીં હોય તો ચાલશે પણ આ ઠેકાણે નહીં હોય તો બસ. જ્યારે પણ યાદ કરું શાસનની ધુરા સંભાળવાની છે, અનેક જ્ઞાનનો જે ખોવાયેલો ખજાનો છે એને ઉજાગર કરવાનું છે. કારણ પૂર્વે 84 આગમો હતા અને પછી કાળક્રમે 45 બાકી રહ્યા છે. એમાં અમુક સંપ્રદાય તો માનતા નથી, 32 જ માને છે. હવે આટલો મોટો આપણો બધો સાહિત્ય વયો ગયો, હજારો હસ્તપ્રતો અને બાળીને એના ઉપર ખીર રાંધીને ખવાણી, એવા કેટલા ઇતિહાસ છે. મને શાસ્ત્રોની રચના કરવી છે, માં આશીર્વાદ આપો. અને એક માં સરસ્વતીએ એવા પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપ્યા. એમણે કીધું કે આપ ચાલો અત્યારના જ અદ્રશ્ય શક્તિથી આપને હું ગિરનારની ગુફામાં લઈ જાઉં. ગિરનારની ગુફામાં તેઓ લાવ્યા અને ગિરનારની ગુફામાં અમૃતનો ઘડો, રાત્રિનો સમય છે, સાંભળજો બરાબર, રાત્રિનો સમય, અમૃતનો ઘડો આપ્યો છે. રાતના તો સાધુઓ ખાય, આપણે ખાઈ લઈએ, સાધુઓ ખાય? હા, ન ખાય. પરંતુ અમૃત અણાહારી છે અને અણાહારી વાપરી શકાય. અને ઘટાઘટ આખો અમૃતનો ઘડો. ઈચ્છા મૃત્યુનો વરદાન મળી ગયો. હવે તો જ્યારે ઈચ્છા થાય ત્યારે જ મરણ આવે, ત્યાં સુધી મરણની પ્રાપ્તિ થાય નહીં. અને એવો વરદાન પ્રાપ્ત કરી આજ સોમચંદ્ર આગળ જઈને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય બન્યા. આ હેમચંદ્રાચાર્યજી મહારાજ, એમ કહેવાય છે સરસ્વતીમાં કેવા પ્રસન્ન, કુશાગ્ર બુદ્ધિના સ્વામી. એક ખાલી સોપારી ઊંચી આમ ફેંકો અને નીચે આવે, કેટલી વાર લાગે? હા, ક્ષણ વાર લાગે ને. એક સોપારી, ખાલી સોપારી હોય કે જે એના વોલ્યુમનો જે પદાર્થ હોય એને તમે ઉપર ફેંકો, નીચે આવે ત્યાં સુધી એટલી જ વારમાં દર્શનમ દેવ દેવસ્ય, દર્શનમ પાપનાશનમ, દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ. 4 લાઈનની એક ગાથા ખાલી આટલા સમયની અંદર તૈયાર થઈ જાય. તમે વિચાર કરો, ઉપર ગયો, નીચે આવી સોપારી, ગાથા તૈયાર. તમે વિચાર કરજો, આવી એકાદ બે ગાથા નહીં, 1.25 કરોડ ગાથાઓની રચના કરી. 1.25 લાખ ગ્રંથ અને 1.25 કરોડ ગાથાઓ. પછી પેલી સોપારીનું શું થયું હશે? તમારા મનમાં નહીં આવ્યું કઈ? આ તો દાખલો છે ખાલી. ઘણા પછી ઈ જ પૂછવા આવે, પછી એ સોપારીનું થયું શું? ઝાડ ઉગ્યું કે પછી શું થયું હશે? હા, દેવપુરમાં પડી હશે કે પિંડવાડામાં જ રહી ત્યાં રાજસ્થાનમાં? એને જવા દો, ઈ કાઢી નાખો. આ તો એક માત્ર દાખલો છે કે એટલા સમય માત્રમાં, ફ્રેક્શન્સમાં એક નવા ગાથાની રચના થઈ જાય. તમે કલ્પના કરી શકો? આવા જ અનેક આચાર્ય ભગવંતો થયા, જેની પાટ ઉપર આજે પણ સવારના પોરમાં જેટલા આચાર્ય ભગવંતો છે શ્વેતાંબર મૂર્તિપૂજક સમુદાયના, સવારના પોરમાં જે મંત્રની સાધના કરે એ છે સૂરી મંત્ર. અને સૂરી મંત્ર પંચપ્રસ્થાન ગૌતમ સ્વામીની આરાધના છે. એમાં સૌથી પહેલી પીઠના અધિષ્ઠાત્રી તરીકે સરસ્વતીમાં છે. દરેક આચાર્ય ભગવંત, ત્રિભુવન સ્વામીની દેવી શ્રીદેવી અને ઘણીપીટક યક્ષ અને પછી 5મા ગૌતમ સ્વામી પોતે. આમ પંચપ્રસ્થાનની આરાધના દરરોજ સવારના દરેક આચાર્ય ભગવંતો કરે. આજની તારીખમાં પણ એવા મહાન આચાર્ય ભગવંતો પણ છે, વિહરમાન છે. અને એ બધી સરસ્વતી માની કૃપાથી તમે નામ બોલો. જો આપણે કુમારપાળ મહારાજને યાદ કરીએ તો કયા ગુરુદેવ યાદ આવે આપણને? હેમચંદ્રાચાર્યજી. તેમ આમ રાજા થયા. આમ રાજાને યાદ કરો એટલે બપ્પા ભટ્ટીસુરી મહારાજ યાદ આવે. માત્ર 11 વર્ષની ઉંમરમાં આચાર્ય પદે બિરાજમાન હતા. કેટલા ઉંમરનો કોઈ તકાજો અહીંયા રિલેશન જ નથી જ્ઞાન સાથે. એટલે આ 11 વર્ષની ઉંમરમાં આચાર્ય પદ, આપ કલ્પના કરો કેટલા વિદ્વાન. અને એ જ્યારે બાલ દીક્ષિત હતા ત્યારે તો કોઈ જ્ઞાન ચડતું નહોતું. એમના ગુરુદેવે સરસ્વતી માની સાધના કરાવી અને સાધના થઈ ગયા બાદ તૈયાર થયો શિષ્ય. અને 8 વર્ષથી લઈ 9મા વર્ષે, 10મા વર્ષે 3 વર્ષ લાગ લગાટ રોજની 1000 ગાથાઓ કંઠસ્થ કરી શકે. કેટલી? રોજની 1000 ગાથાઓ. એવી અદ્ભુત શક્તિના ધારક બપ્પા ભટ્ટીસુરી મહારાજ થયા. એમની પાટાનું પાટે
કંઈક સમય એવો ગયો જ્યારે આચાર્ય ભગવંતો ઓછા હતા અને બૃહદ સંખ્યામાં ઉપાધ્યાય ભગવંતો હતા. અને ઉપાધ્યાય ભગવંતોની અંદર જેની શ્રેષ્ઠ શ્રેણીઓમાં ગણતરી થાય એવા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, જેમણે આપણને કલ્પસૂત્રનું ટ્રાન્સલેશન આપ્યું, જેમણે નવપદજીનો રાસ આપ્યો, શ્રીપાલ મહારાજનો, આરાધના કરવાના તમામ દ્રવ્યો, સામગ્રી, બધી જ જ્ઞાન સંપદા આપણને આપી. પૂજા કઈ રીતે ગાવી, ભક્તિ કઈ રીતે કરવી, મારવાડી ભાષામાં, મારું ગુર્જર ભાષામાં, હિન્દી ભાષામાં, પંજાબી ભાષામાં, બનારસી ભાષામાં, ગુજરાતી ભાષામાં, સામાન્ય તળપદી ભાષાની અંદર પણ કેટલીક અઢળક રચનાઓ, અડધાથી વધારે આપણી પાસે ઉપલબ્ધ નથી. કેટલાય સેંકડોની સંખ્યામાં ગ્રંથો એમણે આપણા સુધી પહોંચાડ્યા. આરાધના થાય એની કાળજી રાખી. ચાલો બીજું કંઈ ન થાય, આપણું મરણ સુધરે એના માટે પુણ્ય પ્રકાશના સ્તવનો બનાવીને આપ્યા. કોણે આપ્યા? ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે આપ્યા. આ યશો વિજયજી મહારાજની પણ મારે વાત કરવી છે, સમય હશે તો વચ્ચે વાત કરીશું. અને જે આ ગુરુ ભગવંતોએ આરાધના કરી એમના પછી પણ અનેક એવા ગ્રહસ્થો પણ થયા જેમણે સરસ્વતી માની ઉપાસના કરી અને નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ કરી. સરસ્વતી માનો સાધક હંમેશા પ્રસન્ન અવસ્થાની અંદર મળશે. સરસ્વતીમાં બે પ્રકારે મળશે, કાં તો મોર ઉપર બેઠેલા હશે અને કાં તો હંસ ઉપર બેઠેલા હશે. હંસ વાહિની સરસ્વતીમાં બુદ્ધિની પ્રાપ્તિ માટે છે. એટલે હંસ વાહિની અહીંયા ખબર નથી કયા છે, હંસ છે. પણ સંગીતની સાધના અગર કરવી હોય તો મયુર વાહિની. બે ચાલે, બે માતાજીના વાહન છે. તો કાં મયુર વાહિની હોય જો સંગીતની સાધના કરવી હોય. સંગીતની સાધના પણ બહુ રહસ્યમયી સાધના છે. ઉથલ પાથલ કરી નાખે, પગના નખથી લઈને માથાના વાળ સુધી હરેક અવ્યયની અસર તમને સંગીતના સાજ સાથે દેખાડવામાં આવે. માત્ર એક જ સુર પકડીને જે રિયાઝ કરે, અને સવારના પોરમાં ખરજનો રિયાઝ ચાલે, ખરજનો રિયાઝ ચાલે, એમાં ફક્ત આઈમ બીજની સાધના કરવામાં આવે, અદ્ભુત પરિણામ, અદ્ભુત અકલ્પનીય પરિણામ તમને પ્રાપ્ત થાય. આ બહુ ગહન વિષય. હું તો દરેક માતાઓને ખાસ વિનંતી કરું, પોતાના સંતાનોને શાસ્ત્રીય સંગીત શીખાડજો. પછી તો ધામ ધૂમે ધમાધમ ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર, એવા હાલ તો થવાના જ છે. પણ બેઝ એનું પાક્કું હશે ને તો એના ઉપર મોટી સ્કાય સ્ક્રેપર બનાવો, કાંઈ વાંધો નથી. પણ બેઝ સંગીતની સાધના બહુ ડિસિપ્લિન આપે છે માણસને. મેં જોયું છે, મારા જીવનથી જ કહું. મારા 7.5 વર્ષની ઉંમર હતી, મારા ગુરુ હતા શ્રીકાંત વાયકર, મહારાષ્ટ્રીયન વ્યક્તિ હતા, વહીના હતા. અને એમણે જે આરાધના કરાવી, સાધના કરાવી, આજે જે એમની કૃપાથી છે બધું, જે આજે આ ગળું ટકેલું છે, ચાલે છે, હજી લોકો વ્યવસ્થિત માનથી સાંભળે છે, આ બધું જ જેના કૃપાના પાત્ર અમે બન્યા, મા સરસ્વતીની કૃપા છે. એના વગર અશક્ય છે. અમે તો જ્યારે પણ ક્યારે પણ કોઈ પણ પ્રસંગ આવે, ચાહે નાનકડું વક્તવ્ય હોય, મોટા અનુષ્ઠાનો હોય, હજારો લોકો હોય, ગમે તેટલા હોય, પણ અમે આંખ બંધ કરીને હું તો એક જ વાર માં સરસ્વતીનું સ્મરણ કરું. જ્યારે કોઈ શરૂઆત કરવાની આવે ત્યારે માં સરસ્વતી માને પ્રાર્થના કરીને જ કોઈ પણ અનુષ્ઠાનો શરૂ થાય. યા દેવી સ્તુયતે નિત્યમ વિબુધૈર વેદ પારગૈ, સામે ભવતુ જીવાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી. આ શ્લોક મને મારા ગુરુજીએ શીખવાડ્યો હતો. મારા વિદ્યાગુરુ હતા અને અદ્ભુત એમણે રિયાઝ કરાવ્યા. સવારના 6 વાગ્યામાં પહોંચી જઈએ અમે લોકો, અને તાનપુરો લઈને એક જ પસાસા એ જ આવે તાનપુરા, પસાસા તાનપુરો, આ ધૂન ચાલુ હોય, બોલો સા. હવે એ સા જડે જ નહીં, આપણને મળે જ નહીં. સા પકડવો કઈ રીતે? આપણે ઉત્તર દક્ષિણ ચાલવા વાળા. એટલે 6 મહિના સુધી તો ખાલી આ સા જ શીખાડ્યો. મેં કીધું સરને આવડતું જ નથી કઈ. અને હું આવું ને ખીજાવું મારી મા ઉપર, ક્યાં તું મને મોકલે છે યાર. સવારના એક તો 5 વાગે ઉઠવાનું, અને પછી નિયમ હતો સ્નાન કરીને મોકલો. 5 વાગ્યામાં આવી ઠંડી હોય ને સ્નાન કરે. પણ આજે રિયાઝની કદર થાય છે. એનાથી જે પ્રાપ્ત થયું છે ને એ રિયાઝના કારણે પ્રાપ્ત થયું. એ હું અહંકારથી નથી કહેતો, પણ જે અનુભવથી કહું છું. મા સરસ્વતીની કૃપા. આવો આપણે પણ જેવી નિર્મળ બુદ્ધિ જોતી હોય આપણને, બસ આ સાચવી લેજે એવી પ્રાર્થના કરજો માતાજીને. સર્વપ્રથમ મા ભગવતીની આપણે સ્તુતિ કરીશું.
પરિપત્રમાં આપેલું છે, બધા સાથે બોલજો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શ્વેત પદ્માસના યા વીણાવર દંડમંડિત કરા યા શુભ્રવસ્ત્રાવૃતા યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભી દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા નિશેષ જાડ્યા નિશેષ જાડ્યા. એક લાઈન હું બોલીશ, તમે રિપીટ કરજો બધા જ. સરસ્વતી નમસ્તુભ્યમ સર્વેભ્યો જ્ઞાનદાયિની સર્વદા સર્વકાર્યેષુ સર્વદા વરદા ભવ. વર્ષની શરૂઆત જ માં સરસ્વતીની પૂજાથી થાય છે. દિવાળીના દિવસે કઈ પૂજા કરો? ચોપડા પૂજન કરો છો ને? એનું મૂળ નામ ચોપડા પૂજનનું લક્ષ્મી પૂજન નથી. લક્ષ્મી પૂજન પછી થાય છે, પણ એનાથી પૂજા શારદા પૂજન. જૂના ચોપડા ખોલજો, એની અંદર લખેલું હશે શારદા પૂજન. પછી અષ્ટગંધ અથવા કુમકુમ ગોળીને રાખીએ અને દાડમની કલમથી લખવામાં આવે શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો, બાહુબળીજીનું કૈવનના શેઠનું સૌભાગ્ય હોજો, શાલીભદ્રની રિદ્ધિ હોજો અને અભય કુમારની બુદ્ધિના બળદિયા રેવા દે. મારા ગુરુદેવ એમ કહેતા હતા, આમાંથી કશું એ ના આવે તમારામાં, કારણ તમે પ્રાર્થના સાચી કરતા જ નથી. ગૌતમ સ્વામીની લબ્ધિ હોજો. ક્યારે કોને મળે? ગૌતમ સ્વામી જેવો વિનય જેને મળે, અને વિનય જેની પાસે હશે એને સરસ્વતીમાં આવશે. વિનય નહીં હોય એની પાસે સરસ્વતીમાં ના આવે. અને એ સરસ્વતીમાંની તમે જોજો, ગણધર ભગવંતોને સૌથી પહેલા સરસ્વતીમાં પ્રસન્ન થાય. કેવળ જ્ઞાન પામે પરમાત્મા, અને પછી ગ્રંથ લખવાનું આપે, રચના કરવાનું, સૂત્રબદ્ધ કરો. અને આટલા બધા ગણધરો, એના શિષ્યો 14,000 તો ભગવાનના શિષ્યો હતા, અને બધાને એક એક ગ્રંથ બનાવવાનું સોંપે. એ સૂત્રની સાથે બનાવવાનું, રચના કરવાની. એમને એમ નહીં ગ્રામેટિકલ મિસ્ટેક વગર, કાનો માત્ર મીંડીની ભૂલો તો દૂરની વાત. અને એ બધા ગ્રંથોની રચના કરવાની આવે. સમય કેટલો લાગ્યો હશે? કેટલો સમય લાગ્યો હશે? હા, કેટલા વર્ષ લાગ્યા હશે? કઈ અંદાજ તો? હા, હે લાગે તો તીર, નહીં તો તુક્કો. હાલો ને, હવે જે હોય. હા, કેટલી વાર લાગી? માં સરસ્વતીના કૃપાપાત્ર ગણધર ભગવંતો બન્યા, અને એમની સાથે જે અજ્ઞાનનો અંધકાર હતો ને અંદર, એ બધો ક્ષણવારની અંદર દૂર થયો. અને માત્ર 2 ઘડી 48 મિનિટની અંદર બધા જ શાસ્ત્રોની રચના થઈ ગઈ. શીરા જેવું છે ભગવાનનું, તો એને સમજો તો કામ થઈ જાય. શીરાને બહુ ચાવવાની જરૂર ન પડે. દુનિયામાં દરેક વસ્તુના શાક બને, શીરાનો શાક ન બને. બોલો, જેની તુલના ન થાય ને, અજોડ પ્રતિભા હોય એને એમ કહેતા દેશી ભાષામાં, શીરે જા શાક નથી. ભા
બાકી તમે કલિંગર તમે ખાઈ જાઓ, કલિંગરની છાલનું શાક બને, કેળાની છાલનું શાક બને. હા, હવે તમે તો બધા વધારે જાણકાર છો અહીંયા તો. અહીંયા તમે વાડીવાળા, હજી તમે તો હવે શું બનાવતા છો ભગવાન જાણે. શેનું છાલના શાક બને આપણે ત્યાં, બધા જ વસ્તુઓના બને. ફળોના શાક બને આપણે ત્યાં, કેટલા બધા ફળો છે એના શાક બને. પણ શિરેજા શાક થી નથી. ભગવાનની વાણી શિરા જેવી છે. આવો આવી શિરા જેવી મધુર વાણી જો પ્રાપ્ત કરવી હોય, કામ થઈ જશે આપણું. સરસ્વતી માને પ્રસન્ન કરીએ, માં ભગવતીને પ્રાર્થના કરીશું અને અહીંયા પધારવા માટે વિનંતી કરીશું. ખૂબ ભાવપૂર્વક આપ બધા જ અહીંયા બેઠા છો, આરાધના કરજો, ભક્તિ કરજો. એકથી એક સ્તવનો આવશે, બધા જ સ્તવનો આજે ગાશું, માં સરસ્વતીને પ્રાર્થના કરીશું. અને અહીંયા આપ બે જણ જિગ્નેશભાઈ પધારજો અહીંયા માતાજી પાસે અને આપ આરાધના કરજો. અહીંયા કરાવશું. બારી જજો બેન, ઓલી બાજુ. પૂજાની આંગળી પાસે અંગૂઠો મૂકજો, હાથનો ખોબો બનાવજો. માં સરસ્વતી માનું સાનિધ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીશું. 3 મુદ્રા બતાડવાની છે માતાજીને. ઓમ અરહન મુખ કમલ નિવાસિની પાપાત્મક ક્ષયમ કરી શ્રુત જ્ઞાન જ્વાલા સહસ્ર પ્રજ્વલિતે સરસ્વતી મત પાપમ અન અન દહ દહ પચ પચ ક્ષામ ક્ષીમ ક્ષોમ ક્ષૈમ ક્ષોમ ક્ષહ ક્ષીર ધવલે અમૃત સંભવે વમ 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 ભગવતી સરસ્વતી વાગ્વાદિન્યૈ શ્રુત દેવતાયે યત્ર અવતરત અવતરત સંવો. બેસવા માટે વિનંતી કરજો. ઓમ રીમ શ્રી સરસ્વત્યે અત્ર તિષ્ઠ તિષ્ઠ. હાથ ખોલી નાખજો, આ રીતે અંજલિ આપજો. ઓમ રીમ શ્રી સરસ્વત્યે મમ પૂજામ ગૃહાણ ગૃહાણ સ્વાહા બોલજો. મમ પૂજામ ગૃહાણ ગૃહાણ સ્વાહા મમ જાપમ સમર્પયામી. સ્વાહા. અહીંયા અક્ષતથી પૂજા કરશે, એનો ક્ષય ન થાય કોઈ દિવસ. એનું નામ વાવો તો ઉગે નહીં, બાકી બધી વસ્તુઓ ઉગી જાય. અક્ષત ઉગે કેમ? ઘઉંના ચોખા સાથિયા નથી કરતા દેરાસરમાં, મગના સાથિયા થાય ન થાય, અક્ષત ના થાય. આવો ભાવપૂર્વક માં સરસ્વતીને યાદ કરીશું. બધાને આવડે છે, ખૂબ ભાવથી બધા જ ગાજો. હે શારદે માં, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. तू स्वर की देवी है, संगीत तुझसे हर शब्द तेरा है, हर गीत तुझसे. हम हैं अकेले, हम हैं अधूरे, तेरी शरण में हमें प्यार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. मुनियों ने समझी, मुनियों ने जानी, वेदों की भाषा आगम की वाणी. हम भी तो समझे, हम भी तो जाने, विद्या का हमको अधिकार दे माँ. हे शारदे, हे शारदे माँ, अज्ञानता से हमें तार दे माँ. तू श्वेत वर्णी कमल पे बिराजे, हाथों में वीणा मुकुट सिर पे साजे. मन से हमेरा मिटा दे अंधेरा, हमको उजालों का परिवार दे माँ. हे शारदे माँ, हे शारदे माँ, अज्ञानता
अज्ञानता से हमें तार दे माँ, अज्ञानता से हमें तार दे माँ, अज्ञानता से हमें तार दे माँ। बोलो सरस्वती मात की। હવે જાપ કરતા પહેલા એક ક્રિયા કરવાની છે, બધાએ ધ્યાન આપીને કરવાની છે, જેનાથી આત્મરક્ષા વગેરે સવારના થઈ ગયું છે એટલે હું રિપીટ નહીં કરાવું, કારણ એ દિવસમાં એકવાર કરીએ તો એનું અસર રહે છે. એટલે અત્યારના જે આપણે વિધિ કરવાની છે એ આપણા સેન્સેશન્સ જેટલા પણ હોય, સેન્સિટિવ પોઈન્ટ સૌથી કયા હોય? કાન, આંખ, નાક, હોઠ, જીભ અને સ્પર્શ. જે પાંચે ઇન્દ્રિયો છે એને જો વશ કરવી હોય તો સરસ્વતી માની આરાધના નવકાર મહામંત્રના પ્રથમ પદ દ્વારા થાય છે. તમારી પૂજાની આંગળી બહાર કાઢજો અને બરાબર આ રીતે અંગૂઠો ત્રણેય આંગળીઓ ઉપર મૂકી દેજો. ત્રણેય આંગળીઓ અંદર વાળી લ્યો, પૂજાની આંગળી બહાર રાખો, એના ઉપર અંગૂઠો. આ મહાન આચાર્ય ભગવંતો કરતા જ્યારે પણ સભામાં આવે ને એનાથી પહેલા આ વિધિ કરીને આવે, એટલે બીજા કોઈ ડિસ્ટર્બન્સ એને લાગુ ન પડે, બહારના ક્ષુદ્ર ઉપદ્રવો કોઈ નહીં. તો અહીંયા બેઠા બેઠા અહીંયા કોઈ સારી સુગંધ આવી જાય, અમને બહાર અહીંયા રસોઈ બનતી હોય, સારો શીરો મગની દાળનો બનતો હોય, શું હાલ થાય બોલો? હા, તો પછી તો ગડબડ થઈ જાય. અથવા તો કોઈ એવા દ્રશ્ય જોવાઈ જાય તો એનાથી ગડબડ થઈ જાય, કોઈ એવું કંઈક સાંભળી લેવાય તો એનાથી ગડબડ થઈ જાય. આ ગડબડ ન થાય એના માટેની પ્રથમ પદ નવકાર મહામંત્રનો કયો છે? કેટલા અક્ષર ગણવા પડે? હા, કેટલા વર્ષ છે આ નવકાર ગણો છો? પ્રથમ પદ કેટલા અક્ષર? 7 અક્ષર. આપણા આચાર્ય ભગવાન છે મહોદય સાગર સુરી મહારાજ, એમને એટલી બધી નવકાર પ્રત્યેની પ્રીતિ છે. તમે એમને અડધી રાતના ઉઠાડીને પૂછો ને, સાહેબ નવકારનો 30મો અક્ષર કયો? ધડ દઈને જવાબ મળે. નવકારનો 60મો અક્ષર કયો? ધડ દઈને જવાબ મળે. સાહેબના ભાઈ મહારાજ છે ને આપણી પાસે. તો આટલી નવકાર પ્રત્યેની સમર્પિતતા આપ કલ્પના કરી શકો? આટલી જબરદસ્ત. એટલે અક્ષરો ગણવા ન પડે, પછી હા માઇન્ડમાં આખી ફિટ થઈ જાય એનું કોમ્પ્યુટરાઇઝ કરીને. તો આ પ્રથમ આ ક્રિયા કરવાની છે. ઘણા લોકો પછી કે અહીં સોનડો હતા, હેડા મેલે આવા એન ગામ મેં ઓડા મેલે આવા. અરે પણ હું તો પછી મારું માથું ભરે ઘણી વાર. શું કરીએ, આ જીબીઓ ભરાઈ ગઈ છે મારી આનાથી. હવે બધું હવે નવું નવું યાદ રાખીએ એટલે હું પછી જવાબ આપી દઉં, હજી હું મને જ ઓળખતો નથી. શું થાય પછી? આ પૂજાની આંગળી બહાર કાઢજો. હવે એક એક અક્ષરનો ન્યાસ કરવાનો છે. પૂજાની આંગળીથી એક એક અક્ષરનો ન્યાસ કરવાનો છે. પેલા 2 છિદ્ર છે અહીંયા કાનના. તમારો જમણો બરાબર જમણા છિદ્ર પાસે બોલો ન.